દેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે દેશના 29 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાત, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 48 કલાક ગંભીર હવામાનની સ્થિતિ રહેવાની શક્યતા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ અરબ સાગર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન ટાપુઓ અને આંદામાન સમુદ્રના બાકીના ભાગો અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3-4 દિવસ દરમિયાન દક્ષિણ અરબ સાગર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। તો ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ અને આંધી વંટોળની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરત અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। પવનની ગતિ 30થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। તામિલનાડુ અને પુડુચેરીમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી છે, જેને કારણે સ્થાનિક વહીવટે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। રવિવારથી હિમાચલ પ્રદેશમાં હવામાન બદલાશે। આઈએમડીની આગાહી મુજબ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયું છે, તેથી તેની અસર આગામી 3 દિવસ સુધી જોવા મળશે। હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી જાહેર કરી છે, તો આઈએમડીએ આજે 4 જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।